નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહત્વના ગણાતા પાલનપુર અંબાજી હાઈવે પર આજે એક અત્યંત ગંભીર અને કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી વિગતો અનુસાર પાલનપુરથી અંબાજી તરફ જતા હાઈવે પર મુમનવાસ પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ભીષણ હતો કે બાઇક પર સવાર બંને વ્યક્તિઓ હવામાં ફંગોળાઈને દૂર ફેંકાયા હતા। ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ પ્રાણ પંખેડા ઉડી ગયા હતા અને અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। તો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કારની સ્પીડ ખૂબ જ વધારે હતી, જેના કારણે ચાલકે કાબુ ગુમાવ્યો હોવાની આશંકા છે અને ઘટનાની જાણ થતાની સાથે જ નજીકની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે। મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાલ ચાલી રહી છે। અંબાજી દર્શનાર્થે જતા યાત્રિકો માટે આ માર્ગ ખૂબ જ વ્યસ્ત રહે છે, ત્યારે વારંવાર બનતી આવી આ ઘટનાઓમાંથી માર્ગ સલામતી સામે મોટા સવાલો ઊભા કરે છે। તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।